प्रेस वार्ताમાં हमारे साथ उपस्थित ऑल इंडिया कांग्रेस राष्ट्रीय सेवा दलના મુખ્ય સંગઠક માનनीय લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા મીડિયા કન્વીનર માનनीय મનીષભાઈ જોશી, ડોક્ટર હિમાંશુભાઈ પટેલ, અમારા પ્રવક્તાશ્રીઓ પાર્થિવરાજસિંહભાઈ, ડોક્ટર અમિત નાયક અને તમામ સાથીઓનું આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। ખેડૂતોને ઉત્પાદનના બમણા ભાવ આપીશું, ખેડૂતોની આવક ડબલ કરી દઈશું, ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી લઈને ફરે છે એવા ભાષણો, વાયદા અને વચનો માનनीय નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરી અને આજે દેશના વડાપ્રધાન બન્યા અને છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ એક પણ વાયદો, વચન કે ભાષણ આજ દિન સુધી ના તો સાચું પડ્યું છે, એનાથી સ્પષ્ટ દેખાય છે કે આ સરકારની નીતિ, નિયત અને શાસન ખેડૂત વિરોધી છે। એક પછી એક એવા નિર્ણયો થાય કે જેથી ગુજરાતના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધવાને બદલે દિવસે દિવસે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતો જાય છે। થોડા વખત પહેલા આપણે બધાએ જોયું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું। ગત ચોમાસામાં અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ, પૂરની પરિસ્થિતિ થઈ, એના કારણે ઉભા પાકને નુકસાન થયું, જમીનોને ધોવાણ થયું અને ખૂબ મોટું નુકસાન થયું। કપાસનું જે ઉત્પાદન ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, દેશના અગ્રીમ ઉત્પાદક જે રાજ્ય છે એ પૈકીનું ગુજરાત છે અને આખા દેશના કપાસ પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એવો નિર્ણય કેન્દ્રની મોદી સરકારે લીધો કે વિદેશથી જે કપાસ આયાત થાય છે એના પર 11% ડ્યુટી લાગતી હતી, એ ડ્યુટી નાબૂદ કરી દીધી। એનાથી પણ કપાસ પકાવતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા। ડિજિટલ સર્વે કરવાના ટૂંકા વાતો, જમીન માપણીનો જે સર્વે ચાલે છે એના ગોટાળા, એનાથી ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડા, ભારતમાલા પ્રોજેક્ટ હોય કે અનેક સરકારી પ્રોજેક્ટોમાં જમીન સંપાદનમાં ખેડૂતોને મોટું નુકસાન અને સાથે સાથે ખાતર હોય, બિયારણ હોય કે બાકીની જે ઇનપુટ છે એનો મોંઘા ભાવ અને યોગ્ય સમય પૂરતા પ્રમાણમાં નહીં મળવાની ફરિયાદો ખેડૂતોની વ્યાપક પ્રમાણમાં કાયમ રહી છે। એ બાબતે સરકારે આજ દિન સુધી કોઈ પણ ચિંતા પણ નથી કરી અને કોઈ એના નિવારણ માટેના પગલાં પણ નથી લીધા। હમણાં સરકારે મગફળી પકવતા ખેડૂતો પર પણ ખૂબ મોટો વજ્રઘાત કર્યો છે કે ચોક્કસ પ્રમાણમાં જ મગફળી ખરીદવામાં આવશે। ખેડૂતના ખેતરમાં જેટલી મબલક પ્રમાણમાં ઉત્પાદન થયું હોય એને જ્યારે બજારમાં પૂરતો ભાવ ના મળતો હોય તો એની એકમાત્ર આશા સરકાર પાસે હોય છે કે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદશે, પણ સરકારે પૂરા પ્રમાણમાં 100% મગફળી નહીં ખરીદી અને 70 મણ જેટલી મગફળી ખરીદીશું એવા તગલગી આદેશો કર્યા અને એના પ્રમાણમાં એમના મળતિયાઓ જે માર્કેટિંગ યાર્ડમાં હોય એમના દ્વારા ખેડૂતોનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે। ખેડૂતોને એક બાજુ ઉત્પાદનનો ખર્ચ ખૂબ મોટો આવે, બીજી બાજુ એમને પૂરતો બજાર ભાવ ના મળે અને બીજું સરકાર જે ટેકાના ભાવે ખરીદી કરવાની મોટી મોટી જાહેરાતો કરે પણ 100% ખરીદી ના કરી અને આ ખેડૂતોને ખૂબ મોટો અન્યાય કરી રહી છે। ત્યારે આખા સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં જે મગફળી પકવતા ખેડૂતો છે આજે રસ્તા પર ઉતરીને આંદોલન કરે છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ મારા કિસાન સેલના હોદ્દેદારો દ્વારા આ ખેડૂતોના પ્રશ્નો માટે, એમના ફરિયાદો કે એમની તકલીફોમાં સતત એમની સાથે રહી અને એમના સમર્થનમાં
જ્યાં લડાઈ લડવાની થાય ત્યાં હરેક જગ્યાએ અમારા આગેવાનો કાર્યકરો આ લડાઈમાં ખેડૂતોની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આજે મુખ્યમંત્રીને અમે પત્ર પણ લખ્યો છે કે ગુજરાતમાં જે પણ ખેડૂતો દ્વારા મગફળીનું ઉત્પાદન થયું છે સરકાર દ્વારા 100% ઉત્પાદનની ખરીદી કરવામાં આવે. કોઈ 300 મણ કે કોઈ ઓછાનું કોઈ ધોરણ રાખવાને બદલે 100% ઉત્પાદનની ખરીદી કરવામાં આવે. સાથે સાથે જે ટેકાના ભાવ છે એના કરતા અત્યારે બજાર ભાવ ખૂબ ઓછો છે. એક બાજુ સરકાર ટેકાના ભાવે ખરીદીની જે પ્રક્રિયા કરે છે એનો વહીવટી ખર્ચ જ ખૂબ ઊંચો આવે છે, પણ બીજી બાજુ ખેડૂતોને એના પ્રમાણમાં કોઈ લાભ મળતો નથી. ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે 100% ઉત્પાદનની ખરીદી કરવામાં આવે અને જે ટેકાના ભાવે જો તમે ખરીદી ના કરતા હોય તો ખેડૂતોની પાસેથી જેટલું ઉત્પાદન છે અને તમે જે ખરીદી નથી કરી એ જે તફાવત છે એ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો જે પણ તફાવત આવે છે એ તફાવતની રકમનું ગણતરી કરી અને એ ખેડૂતના ખાતામાં સીધા એ તફાવતના પૈસા જમા કરાવવામાં આવે એવી માંગણી કરીએ છીએ. કારણ કે એક બાજુ એક પછી એક નુકસાનને કારણે આજે ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે અને એમાં પણ સરકાર નિર્દય રીતે નિષ્ઠુર રીતે આવા નિર્ણયો લઈ રહી છે. ત્યારે કિસાન કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતો માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આવનારા દિવસોમાં એક ખેડૂત દ્વારા સરકાર પાસે માંગણી રૂપે આવું એક આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. દરેક ખેડૂતનું જે પણ મગફળીનું ઉત્પાદન છે એની 100% ખરીદી અથવા તો 300 મણ સુધીની ખરીદી સરકાર કરે એવી આવેદન પત્રના માધ્યમથી માંગણી કરવામાં આવે છે. અને જે તફાવતના પૈસા છે ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેના એ જો સરકાર પૂરેપૂરી ખરીદી ના કરે તો આ તફાવતના પૈસા ખેડૂતના ખાતામાં જમા કરવા માટેની માંગણી સ્વરૂપે આ ફોર્મ આખા ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતો પાસે કોંગ્રેસના કાર્યકરો ભરાવાના છે. આગામી 15મી ઓક્ટોબરના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જે તાલુકામાં મગફળીનું ઉત્પાદન થાય છે એ તમામ તાલુકામાં કોંગ્રેસના કિસાન સેલના અમારા કાર્યકરો દ્વારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની વચ્ચે જઈ આ ફોર્મ ભરાવી અને એ ફોર્મને રેલી સ્વરૂપે ત્યાંના વહીવટી તંત્રને જમા કરાવવાના છે. અને સરકાર અમે જે પત્ર લખીને માંગણી કરીએ છીએ ખેડૂતો દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા જે આવનારા સમયમાં આવેદનો અપાવવાના છે એ બાબતે જો કોઈ સકારાત્મક કાર્યવાહી કરીને નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં મગફળી પકાવતા ખેડૂતો અને બાકીના ખેડૂતોના જે પ્રશ્નો છે એ તમામ મુદ્દાઓને તમામ એમના જે તકલીફો છે એમનો જે આક્રોશ છે એને લઈને ખૂબ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ મગફળી પકવતા ખેડૂતો અને બાકીના ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની લડાઈ એમની સાથે છે અને આવનારા દિવસોમાં એ લડાઈ મજબૂતાઈથી લડવામાં આવશે. હું લાલજીભાઈને વિનંતી કરું કે આ બાબતે મિત્રો માન્ય પ્રમુખશ્રીએ વિગતે વાત કરી છે. હું થોડા આંકડાઓ આપની સમક્ષ મૂકીશ. અમારા કિસાન કોંગ્રેસના ભાઈ પાલભાઈ જે અત્યારે દ્વારકા જિલ્લાના અધ્યક્ષ છે એમણે અભ્યાસ કર્યો છે. અમારા બીજા ખેડૂત મિત્રોએ અભ્યાસ કર્યો છે. આજથી 11 વર્ષ પહેલા 1 તોલું સોનું લેવું હોય તો 1 ખાંડી મગફળી આપવી પડતી હતી. એટલે કે 25 મણ મગફળી વેચો તો 1 તોલું સોનું આવતું હતું. અત્યારે ખેડૂત છે એ 125 મણ મગફળી વેચે ત્યારે 1 તોલું સોનું આવે છે. એ વખતે 4 ખાંડી ઘઉં એટલે કે 100 મણ ઘઉં આપો તો 1 તોલું આવતું હતું. અત્યારે 8 ખાંડી એટલે કે 200 મણ ઘઉં આપો ત્યારે એક આવે. એટલે
સોનાનો ભાવ વધ્યો અને આ સોનું જે છે એક પ્રતીક છે કે એનો ભાવ વધે, કારણ કે અગાઉ પણ સોનાના ભાવ વધ્યા છે, પણ સાથે સાથે ખેત ઉત્પાદનના ભાવ પણ વધતા હતા. પેટ્રોલ અને ડીઝલ ના ભાવ આજથી 11 વર્ષ પહેલા જે હતા એનાથી દોઢા થયા છે. દવા, ખાતર, બિયારણ જે છે એના ભાવ બમણા થયા છે. નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરી નાખશું. જાવક બમણી થઈ છે અને આવક અડધી થઈ છે. આ એનો ઉત્તમ નમૂનો છે. 2014 ના વર્ષમાં નરેન્દ્રભાઈએ જ્યારે સરકાર સંભાળી ત્યારે 1250 થી 1400 રૂપિયા મગફળીના મણના ભાવ હતા, જે અત્યારે બજારમાં 850 થી 1000 ની વચ્ચે ચાલી રહ્યા છે. એટલે ખેડૂતો સાથેની જે આ ધોખાધડી છે. બીજું, નિયમ પ્રમાણે પહેલા એમણે 200 મણ ખરીદી કરવા, ખેડૂત દીઠ 200 મણ ખરીદીનો એમનો ટાર્ગેટ હતો, એ ઘટાડીને 70 મણ કરી નાખ્યો છે. હકીકતમાં ખેડૂતને એવરેજ 300 મણથી ઓછી ખરીદી કરે તો ખેડૂતને પોસાય નહીં, કારણ કે સામાન્ય ખેડૂતને ત્યાં પણ 300 મણ મગફળી થાય. આ 300 મણ મગફળી ઓછામાં ઓછી ખરીદાય. હવે મોટા ખેડૂતની વાત નથી કરતા, કોઈકના 1000 મણ હોય, 1500 મણ હોય, પણ 300 મણ જે છે મિનિમમ ખરીદી કરવાની વાત એ જે છે. સાથે સાથે ભાઈ અમિતભાઈએ પણ કદાચ એ વાત કરી કે કર્ણાટક સરકાર એકરે 16000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે છે એક સિઝનના. વર્ષે એકરના 32000 રૂપિયા લેખે મિનિમમ 2 હેક્ટર જમીનના ત્યાં જે છે એક સરકાર ખેડૂતના ખાતામાં પૈસા આપે છે. અહીં યુપીએ મોટી વાત, એનડીએ દ્વારા મોટી જે વાત થતી હતી એ નરેન્દ્રભાઈ એ માત્ર વર્ષે ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા જમા કરે છે. એટલે ક્યાં 6000 અને ક્યાં 32000. અમારી માંગણી છે કે ગુજરાતના ખેડૂતોના પણ 32000 રૂપિયા જે છે એના ખાતામાં વર્ષે જમા થાય એ ખૂબ જરૂરી છે. બીજું, સમયસર ખરીદી નહીં કરવાના કારણે શું થાય છે, એમએસપી 1452 રૂપિયા અત્યારે ભાવ છે, બજારમાં 850 થી 1000 રૂપિયાનો ભાવ છે. એમએસપી 1450 અત્યારે નહીં ખરીદે એટલે વેપારીઓ 850 ના ભાવે ખરીદી કરવાનું શરૂ કરશે. આ જ વેપારીઓ પછી એ જ સરકારને 1452 રૂપિયાના ભાવે ખોટા કાગળો કરીને વેચશે. એટલે ખેડૂત મરી જાય, પરસેવો એનો પાડીને એનો લોહી પાણી એક કરે તો ખેડૂતને ભાવ નથી મળતા અને વચેટિયાઓ જે છે આમાંથી પછી એમએસપી માં કમાય છે. આ સંપૂર્ણપણે અત્યારે બંધ કરવાની જરૂર છે. ધન્યવાદ. હવે હું વિનંતી કરું છું માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાને કે આજે કોંગ્રેસ પક્ષમાં જે વિધિવત રીતે જોવા જઈ રહ્યા છે, જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકામાં ભાજપાના શાસિત જે અત્યારે છે નગરપાલિકાના નગરપાલિકાના વર્તમાન ચેરમેન તથા બીજા સાથી કોર્પોરેટરો કોંગ્રેસ પક્ષમાં આજરોજ વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. તેમને તમામને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા અને આપણા સેવાદળના અધ્યક્ષ રાજીવભાઈ સહિતના તમામ આગેવાનોને આવકારે છું. હું એક પછી નામ બોલીશ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી કેસ પેરાવીને એમને સ્વાગત કરશે વિધિવત રીતે. જુસફભાઈ બારિયા કારોબારી ચેરમેન વલી મોહમ્મદભાઈ ભલે, પછી અસ્કરભાઈ કુગરા, રેશમાબેન કુગરા, મોહમ્મદભાઈ કુગરા, વસંતબેન સોમરિયા, જુબેદાબેન સુપારી, સનીભાઈ આ રીતે
પંચમહાલ જિલ્લામાંથી તમામનો ખૂબ આભાર. આજે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરીને સિક્કા નગરપાલિકામાંથી ભાજપના પક્ષને છોડીને તમામ આગેવાનોને રાજીબાની વખાણે પ્રદેશ અધ્યક્ષીએ સ્વાગત કર્યું. હવે હું વિનંતી કરું છું, પંચમહાલ જિલ્લામાંથી આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસ પક્ષમાં જોડાનાર સન્માનીય શ્રી મનંતકુમાર બારાસિંહ પટેલ એ ગુજરાતના ઓબીસી સમાજના ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ હતા. પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ભાજપમાં રહી ચૂક્યા છે. તેમને વિધિવત રીતે આવકારવામાં આવે. એરવાડા જિલ્લા પંચાયત પટેલ મનતભાઈ અળિયા, પટેલ મુકેશભાઈ, પછી પટેલ જસવંતસિંહ, રંજનસિંહ, જયેન્દ્રસિંહ, પટેલ રતિલાલભાઈ, અમરાભાઈ વણકર, પટેલ માધુભાઈ, પટેલ સુરેશભાઈ ધનાભાઈ, પટેલ સનાભાઈ ભારાભાઈ, છત્રસિંહ દલાભાઈ, દલપતભાઈ ફતેહસિંહ, ઉપેન્દ્રભાઈ રમણભાઈ, નિખિલભાઈ ગુમાનસિંહ, રાજુભાઈ લક્ષ્મણસિંહ, અલ્પેશભાઈ ભરતસિંહ, હર્ષદભાઈ અને કાંતિભાઈ. થોડા લાઈન બધા ઉભા રહે ફોટો પડી જાય. ચાલો પ્લીઝ આગળ આવી જાઓ. આવી જાઓ, વચ્ચે આવી જાઓ, વાંધો નહીં, આવી જાઓ. હા, થઈ ગયું. સરસ સરસ સરસ. ઇસ્માઇલભાઈ, કાશમભાઈ, મોહમ્મદભાઈ સહિતના આગેવાનો પણ જામનગર જિલ્લામાં રહેવા, તેમને પણ રાજીબાની વ્યવસ્થા વિધિવત રીતે સ્વાગત કરી છે. તેમને તમામનો સ્કેચ કરાવો. બોલાવી સ્વાગત છે બધાનું. આવો એક જ મિનિટ. હા તમે ચલો બધાને સરસ ધન્યવાદ.